પાવાગઢ મહાકાળી મંદિરે શ્રદ્ધાળુઓનો ધસારો। ચૈત્રી નવરાત્રિના ચોથા નોરતે જય માતાજીના ગુંજનથી પરિસર ગુંજી ઉઠ્યું। પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિના ચોથા નોરતે આજે વહેલી સવારથી જ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો। રવિવારની જાહેર રજા અને પવિત્ર નવરાત્રિના અવસરને કારણે લાખો ભક્તોએ મહાકાળી માતાજીના દર્શન માટે પાવાગઢનો રૂખ કર્યો હતો। મંદિર ટ્રસ્ટ દ્વારા આજે વહેલી સવારે 5 વાગે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા। દ્વાર ખુલતાની સાથે જ ભક્તોનો ઉત્સાહ છલકાયો અને સમગ્ર મંદિર પરિસર જય માતાજીના ગુંજનથી ગુંજી ઉઠ્યો હતો। ભક્તો વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા હતા। યાત્રાળુઓની વિશાળ સંખ્યાને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું। દર્શન વ્યવસ્થા, પીવાના પાણી, આરામગૃહ અને માર્ગદર્શન જેવી સુવિધાઓને કારણે ભક્તોને સરળતાથી દર્શન કરવાનો લાભ મળ્યો હતો। આ ઉપરાંત યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા પંચમહાલ પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં પોલીસનો જમાવડો રાખવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। આ રીતે ચૈત્રી નવરાત્રિના પાવન પ્રસંગે પાવાગઢ યાત્રાધામ ભક્તિમય વાતાવરણમાં તરબત્તર બન્યું હતું અને ભક્તોએ માતાજીના આશીર્વાદ મેળવી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો। આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ, વડોદરા।